નવરાત્રિના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ને મા અંબાની આરાધનામાં ભક્તો ભક્તિમાં લીન થતા હોય છે। ત્યારે નવરાત્રિમાં અખંડ જ્યોત પોતાના ઘરે રાખતા હોય છે ભક્તો, અને એ જ અખંડ જ્યોતના કળશ, જેને માટલા કહેવામાં આવે છે, જેને ગરબા કહેવામાં આવે છે, એ જ ગરબા હવે વેપારી પરિવાર દ્વારા વર્ષોથી જે તૈયાર કરવામાં આવતા હોય છે, એ જ ગરબા હવે તૈયાર કરવામાં આવી રહ્યા છે। ગઢુલાઓની સ્થાપના ઘરે ઘરે ઘટ સ્થાપન કરવામાં આવતા હોય છે। કેટલું મહત્વ છે, અને સાથે જ આ વખતે ડિઝાઇનર ઘડા પણ બનાવવામાં આવી રહ્યા છે, ગરબા પણ અલગ અલગ ડિઝાઇન બનાવવામાં આવી રહ્યા છે। એમની સાથે જ વાત કરીએ। બેન, આ વખતે કેવી ડિમાન્ડ છે લોકોની, અને કેવા પ્રકારના આ ગરબા તમારા દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે? 3 સાઇઝ અવેલેબલ હોય છે। અમે આજે એ રીતના બનાવીએ છીએ, ફૂલ માતાજીના સાથિયા એ સાથે ગરબા તૈયાર કરવામાં આવીએ છીએ। અને અમારે લગ્ન પ્રસંગ માટે બી અમે માટલીઓ રાખીએ છીએ। અમારી શોપ છે અહીંયા વાસણા જીબીશા કોલેજની સામે, ગુરુકૃપા માટલા ભંડાર। કેવી ડિમાન્ડ હોય છે લોકોની, અને કેટલી બુકિંગ પણ થતા હોય છે? કેવા પ્રકારના ગરબા તમારા દ્વારા તૈયાર કરવામાં આવે છે? આભલા, ત્રિશૂળ, અલગ અલગ માતાજીની જે ડિઝાઇન હોય છે તેને લઈને તેની ઝાંખી પણ દર્શાવતા હોય ત્યારે એમાં આ જે નવરાત્રિના ગરબા હોય છે એમાં તો ખાસ ડિમાન્ડ હોતી નથી। આભલા એ બધા છે ને મેરેજમાં, લગ્ન પ્રસંગમાં એ બધામાં વધારે ડિમાન્ડ હોય છે। આમાં તો શું ફૂલ છે, સાથિયા, ત્રિશૂળ એ બધી માતાજીની લગતી બધી વેરાયટીઓ વધારે માંગે છે। એટલે ગઢુલાઓમાં પણ જે ગરબામાં જે ત્રિશૂળ, સાથિયા સહિતની ડિઝાઇનર ગરબા છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।